નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજથી આપણે આપણા વિડીયોઝની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપ સર્વેનું મારી ચેનલ ઇંગ્લિશ વિથ કરણ સરની અંદર સ્વાગત છે. સૌથી પહેલા તો જેમ કે આપણે ઇંગ્લિશની અંદર જે વિદ્યાર્થીઓને ફિગર્સ ઓફ સ્પીચ આ જે ટોપિક છે એ મોટે ભાગે કન્ફ્યુઝ કરતો હોય છે, અને આ ટોપિકને જ આપણે સરળ બનાવવા માટે આ વિડીયો છે એ બનાવ્યો છે. તો ચાલો બહુ જાજી વાતો ન કરતા આપણે ટોપિકની શરૂઆત કરી દઈએ. ફિગર્સ ઓફ સ્પીચ, બરાબર. ઇંગ્લિશની અંદર જે ટોપિક છે ફિગર્સ ઓફ સ્પીચ, હવે આ જે ફિગર્સ ઓફ સ્પીચ ટોપિક છે એ મોટે ભાગે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરતો હોય છે, બરાબર. જ્યારે મેં શીખાતા મારા સ્ટુડન્ટ લાઈફ દરમિયાન ત્યારે મને પણ અઘરા લાગ્યા હતા, પણ આની અંદર અઘરું એટલું બધું કંઈ છે જ નહીં, સાવ સહેલું છે. ફિગર્સ ઓફ સ્પીચ એટલે થાય શું? ફિગર્સ ઓફ સ્પીચ એટલે જેને આપણે હિન્દી ગુજરાતીની અંદર અલંકાર આવા નામથી ઓળખીએ છીએ. હિન્દી અને ગુજરાતીની અંદર આપણે ફિગર્સ ઓફ સ્પીચને અલંકાર નામથી ઓળખીએ છીએ, બરાબર. જે ગુજરાતી ભાષાની અંદર અલંકાર હોય છે, હિન્દી ભાષાની અંદર અલંકાર હોય છે, તો એમાં ઇંગ્લિશ ગ્રામરનો એક ટોપિક છે, ઇંગ્લિશના અલંકાર છે, મતલબ કે જેને આપણે ઇંગ્લિશની અંદર ફિગર્સ ઓફ સ્પીચ કહીએ છીએ, બરાબર. આમ તો ફિગર્સ ઓફ સ્પીચ ઘણા બધા છે, પણ જે મોસ્ટ આઈએમપી હોય છે તે બધા જ આપણે વિડીયોની અંદર આવરી લેવાના છીએ, બરાબર. તો વિડીયોની અંદર બન્યા રહેશો લાસ્ટ સુધી, અને જે ફિગર્સ ઓફ સ્પીચ છે એની શરૂઆત ચાલો આપણે બધા કરી દઈએ. તો સૌથી પહેલો જે ફિગર ઓફ સ્પીચ આવે છે તેનું નામ છે સિમિલી ફિગર ઓફ સ્પીચ. તેનું નામ છે સિમિલી. અહીંયા હેડિંગમાં લખું છું SIMILE, જેને વંચાય છે સિમિલી. સિમિલી ફિગર ઓફ સ્પીચ. હવે આ જે ફિગર ઓફ સ્પીચ છે એ કેવી રીતે વાક્યની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરવો, કેવી રીતે આપણે વાક્યની અંદર આઈડેન્ટિફાઈ કરવું ફિગર ઓફ સ્પીચને, એ જ આપણે મોટે ભાગે જો ઇંગ્લિશ મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને શું પૂછાય છે તો કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને કવિતા જે હોય છે એ કવિતાની લીટી આપેલી હોય છે, એટલે કે જે પોયમ હોય છે એ પોમની લીટી આપવામાં આવી હોય છે, કોઈ પણ એક લાઈન, અને એ લાઈનની અંદર કયો ફિગર ઓફ સ્પીચ યુઝ થયો છે એને નીચે 4 ઓપ્શન આપ્યા હોય છે, એમાંથી ગોતવાનું હોય છે, બરાબર. તો 4 ઓપ્શન ઓલરેડી આપેલા હોય છે, એમાંથી કોઈ પણ એક ગોતવાનું હોય છે. તો જો આપને ફિગર ઓફ સ્પીચ છે એની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ આપણને યાદ રહી જતા હોય તો આપણે આસાનીથી એનો આન્સર છે એ બોર્ડની એક્ઝામમાં આપણે લખી શકીએ. અને માત્ર 10મા અને 12મા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ પૂરતું જ નહીં, પણ હવે તો જે ટેટ અને ટાટ ની જે એક્ઝામો આવે છે એની અંદર પણ જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય છે એને ફિગર ઓફ સ્પીચ છે, ખાસ કરીને જે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે ટેટ અને ટાટ અથવા તો ટાટ હાયર સેકન્ડરી કે સેકન્ડરી ટેટ 1 કે ટેટ 2 ની એક્ઝામ આપવાના હોય એમને પણ ફિગર ઓફ સ્પીચ છે એની જરૂરિયાત રહેતી હોય છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલો ફિગર ઓફ સ્પીચ છે સિમિલી. આપણે એને કેવી રીતે ઓળખવો, શું હોય છે સિમિલી ફિગર ઓફ સ્પીચ, બરાબર. તો સિમિલી ફિગર ઓફ સ્પીચ છે એની અંદર વાક્યમાં સરખામણી કરેલી હોય છે. શું કરેલું હોય છે? સરખામણી. આ સરખામણી શબ્દ ખાસ યાદ રાખવાનો. સિમિલી ફિગર ઓફ સ્પીચ એટલે સરખામણી કરેલી હોય છે, બરાબર છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું એક્ઝામ્પલ લઈએ. આપણે એમ કહીએ કે ભાઈ લતા sings like a bird. હવે અહીંયા એક્ઝામ્પલ મેં લખ્યું છે લતા sings like a bird. તો શું કીધું છે અહીંયા? લતા છે એ પક્ષીની જેમ ગાય છે, મતલબ કે એનો અવાજ એટલો મધુર છે કે પક્ષી જેવો, બરાબર. તો અહીંયા લતાની સરખામણી કરવામાં આવી છે એક બર્ડની સાથે. લતાની સરખામણી એક બર્ડની સાથે કરવામાં આવી છે, પણ કયા શબ્દની મદદથી કરવામાં આવી છે તો કે લાઇક વર્ડની મદદથી. લાઇક શબ્દની મદદથી અહીંયા સરખામણી કરવામાં આવી છે. તો જ્યારે પણ તમે જોવો કે વાક્યની અંદર કોઈ પણ બે વ્યક્તિ હોય કે પ્રાણી હોય કે કોઈ પક્ષી હોય કે કોઈ પણ બે ઓબ્જેક્ટ હોય, કોઈ વસ્તુ હોય, તેની સરખામણી જ્યારે કરવામાં આવે છે ત્યારે એની અંદર સિમિલી ફિગર ઓફ સ્પીચ હોય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની સાથે સાથે કે જ્યારે સરખામણી કરવા માટે લાઇક અથવા તો એઝ નો યુઝ કર્યો હોય, ખાસ કરીને લાઇક અથવા તો એઝ આ બેમાંથી એક વર્ડનો યુઝ કરી અને જ્યારે સરખામણી કરવામાં આવી હોય છે ત્યારે સિમિલી ફિગર ઓફ સ્પીચ બને છે. તો આપણે પહેલું એક્ઝામ્પલ જોયું, લતા સિંગ્સ લાઈક એ બર્ડ. તો એ લતાની સરખામણી એક પક્ષી સાથે કરવામાં આવી છે. એ જે ગાય છે એ પક્ષી જેવું ગાય છે, મતલબ કે મધુરું ગાય છે, મીઠું ગાય છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. My brother is
as tall as Paras. હવે આપણે બીજું એક્ઝામ્પલ લીધું છે. આની અંદર શું કીધું છે કે મારો ભાઈ, my brother is as tall as Paras. મારો ભાઈ છે એ પારસ જેટલો જ ઊંચો છે. જો તમને બધાને પોઝિટિવ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો જે ટોપિક આવે છે એની અંદર પોઝિટિવ ડિગ્રીનું વાક્ય ખબર હોય તો એની અંદર કમ્પેરિઝન કરવામાં આવે છે. આ બે શબ્દોની મદદથી as ની વચ્ચે વિશેષણ મૂકવામાં આવે છે, એટલે કે એડજેક્ટિવ મૂકવામાં આવે છે. તો અહીંયા કમ્પેરિઝન થઈ છે, સરખામણી થઈ છે, અને કમ્પેરિઝન માટે સિમિલી ફિગર ઓફ સ્પીચ હોય છે, અને ખાસ કરીને બે શબ્દોની મદદથી કમ્પેરિઝન કરવામાં છે, લાઈક અથવા તો એઝ. તો અહીંયા એઝ ની મદદથી સરખામણી થઈ છે. મારો ભાઈ પારસ જેટલો જ ઊંચો છે. આ વાક્ય એવું કહેવા માંગે છે કે મારો ભાઈ પારસ જેટલો જ ઊંચો છે. તો આ બંને વાક્યો ઉપરથી આપણે હવે સમજી ગયા કે ભાઈ જ્યારે કોઈ પણ બે વ્યક્તિ હોય કે પ્રાણી હોય કે વસ્તુ હોય કે આઈડિયા હોય એની સરખામણી જ્યારે કરવામાં આવે છે અને સરખામણી કરવા માટે લાઈક અથવા એઝ આ બેમાંથી એક વર્ડનો યુઝ થયો હોય તો આપણે સમજી જવાનું કે એની અંદર સિમિલી ફિગર ઓફ સ્પીચનો યુઝ થયો હોય છે. આશા રાખું છું કે તમે બધા સિમિલી ફિગર ઓફ જે સ્પીચ છે એ હવે તમને આવડી ગયો હશે. હવે નેક્સ્ટ આવે છે બીજો ફિગર ઓફ સ્પીચ. આપણે જોઈએ બીજો ફિગર ઓફ સ્પીચ છે એ છે મેટાફોર. મેટાફોર ફિગર ઓફ સ્પીચ. હવે મેટાફોર ફિગર ઓફ સ્પીચ છે એ શું છે તો કે ભાઈ મેટાફોર ફિગર ઓફ સ્પીચ છે એની અંદર કેવું હોય કે કોઈ વ્યક્તિ છે એની બીજી વ્યક્તિ સાથે સરખામણી એક રીતે કરી હોય, ઇનડાયરેક્ટ રીતે સરખામણી જ કહી શકાય, પણ એમાં એઝ કે લાઈક વર્ડનો યુઝ ન કર્યો હોય. ડાયરેક્ટ જે વ્યક્તિ છે એને જ બીજું વ્યક્તિ કહી દેવામાં આવ્યું હોય છે. બરાબર? જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, એક્ઝામ્પલની મદદથી તમને ફટાફટ યાદ રહી જશે. તો મેટાફોર ફિગર ઓફ સ્પીચ. મેટાફોર ફિગર ઓફ સ્પીચ ની અંદર જેમ મેં કહ્યું એ પ્રમાણે કે જેની અંદર જે કાંઈ પણ વ્યક્તિ હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય તો અહીંયા એની આમ એક રીતે જોઈએ તો સરખામણી જેવું જ હોય, પણ એઝ કે લાઈક વાપર્યું નથી હોતું. તો અહીંયા જુઓ તમે એક્ઝામ્પલ ની અંદર શું લખ્યું છે, camel is the sheep of desert. camel is the sheep of desert. તો અહીંયા camel ને ડાયરેક્ટ એટલે કે ઊંટને ડાયરેક્ટ શું કહી દેવામાં આવ્યું છે, રણનું જહાજ કહી દેવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એઝ કે લાઈક આ બેમાંથી એક પણ શબ્દનો યુઝ નથી થયો અને સીધું જ camel ને શું કહી દીધું છે કે ભાઈ camel શું છે તો કે camel છે sheep of desert છે. બરાબર? તો સિમિલી ની અંદર શું હતું, સિમિલી ફિગર ઓફ સ્પીચ ની અંદર તો કે ભાઈ બંનેની સરખામણી કરવામાં આવે છે કે બંને સરખા જેવા છે અને એઝ અને લાઈક વર્ડનો યુઝ થતો હતો. અહીંયા જેની સરખામણી કરવામાં આવી છે એને ડાયરેક્ટ બીજી જ વસ્તુ જેવું કહી દેવામાં આવે છે કે ભાઈ કેમલ છે એ જ શીપ ઓફ ડેઝર્ટ છે, એના જેવું છે આવું કહેવામાં નથી આવતું. આ વસ્તુ એ નોંધવા જેવી છે કે ભાઈ સિમિલી અને મેટાફોરમાં ફેરફાર શું છે તો કે ઓમાં સિમિલી ની અંદર શું હતું તો કે એના જેવું છે, આની અંદર તો કે એ જ છે જેની સરખામણી કરીએ છીએ, મતલબ જેને કહીએ છીએ કેમલ ની વાત કરીએ છીએ કે કેમલ એ જ શીપ ઓફ ડેઝર્ટ છે. કરેક્ટ? ચાલો હવે એની અંદર આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. He is an angry tiger. તો અહીંયા he એટલે કોઈ છોકરાની વાત છે, બરાબર છે? તો એને કીધું છે he is an angry tiger. તો એને ડાયરેક્ટ શું કહી દીધું છે, તે શું છે તો કે ગુસ્સામાં ભરાયેલો ટાઈગર છે. સીધું જ he એટલે કે અહીંયા જે કાંઈ પણ સબ્જેક્ટ છે એની સરખામણી સીધી એક એન એંગ્રી ટાઈગર ની સાથે કરી દેવામાં આવી છે. તો અહીંયા પણ મેટાફોર ફિગર ઓફ સ્પીચ બને છે. બરાબર? તો આજે આપણે જે પહેલા બે ફિગર ઓફ સ્પીચ છે સિમિલી અને મેટાફોર, આ બંનેની સમજ મેળવી છે અને હું આશા રાખું છું કે તમને બધાને આ જે બંને ફિગર ઓફ સ્પીચ છે એ બહુ ઇઝીલી યાદ રહી ગયા હશે એક્ઝામ્પલની સાથે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું આના પછીના ફિગર્સ ઓફ સ્પીચ માટે. ઓકે, ત્યાં સુધી ધન્યવાદ. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ શેર કરજો કે જેથી મોટા ભાગે વિદ્યાર્થીઓ છે એ ફિગર ઓફ સ્પીચ છે એની માહિતી માટે સર્ચ ને એવું કરતા હોય છે યુટ્યુબની અંદર, તો એમને હેલ્પ મળી જાય. ઓકે, થેન્ક યુ.